પોરબંદર લોકસભા બેઠકની ચૂંટણીમાં 51.76% જેટલું કંગાળ મતદાન નોંધાયું છે, જે ગત વર્ષની સરખામણીએ 5.1% જેટલું ઓછું છે. પોરબંદરમાં સવારે 7 થી સાંજના 6 કલાક સુધી યોજાયેલ મતદાન દરમિયાન કુલ 1806 મતદાન મથક પર કુલ 17,68,212 મતદારોમાંથી 9,15,180 મતદારોએ મતદાન કર્યું હતું. ગત ચૂંટણીમાં 56.77% મતદાન નોંધાયું હતું. આમ ગત ચૂંટણીની સરખામણીએ 5.1% જેટલો માતબર ઘટાડો થયો છે. 2014માં પણ 52.62% મતદાન નોંધાયું હતું. તેની સરખામણીએ પણ ઘટાડો થતા રાજકીય પંડિતો અને તંત્ર પણ ચોંકી ઉઠ્યું છે, કારણ કે આ વખતે તંત્ર અને રાજકીય પક્ષો દ્વારા મતદારોને રીઝવવામાં કોઈ કચાશ રાખી ન હતી. તંત્ર દ્વારા પણ મતદાર જાગૃતિ માટે અનેક કાર્યક્રમો કર્યા હતા, પરંતુ તેનું પરિણામ ન મળ્યું હોય તે મતદાનના આંકડા પરથી લાગી રહ્યું છે. ખાસ કરીને આ વખતે ભાજપે કેન્દ્રીય મંત્રી ડોક્ટર મનસુખ માંડવિયાને મેદાનમાં ઉતાર્યા હતા. સામા પક્ષે કોંગ્રેસના ઉમેદવાર લલિત વસોયાના વતન ધોરાજીમાં પણ 51.88% મતદાન નોંધાયું છે, જે ગત ચૂંટણીમાં 55.52% હતું. લોકસભા બેઠક પર સૌથી વધુ મતદાન પોરબંદર વિધાનસભા બેઠક પર 57.78% નોંધાયું છે, જ્યારે સૌથી ઓછું મતદાન કેશોદ બેઠક પર 47.3% નોંધાયું છે. ત્યારે બંનેમાંથી કોને આ મતદાન લાભદાયી નીવડશે તે તો ગણતરી બાદ જ સામે આવશે. મતદાનમાં સવારે પ્રથમ 2 કલાકમાં ધીમું એટલે કે 7.82% મતદાન નોંધાયું હતું. ત્યારબાદ મતદાનમાં વેગ આવ્યો હતો અને પછીના 2 કલાકના ગાળામાં 11.98% મતદાન થયું હતું. ત્યારબાદ 11 થી 1 સુધીમાં પણ સારું એવું 10.94% મતદાન થયું હતું. ત્યારબાદ ગરમીને કારણે મતદાનમાં ઘટાડો જોવા મળ્યો હતો અને સાંજ સુધીમાં કુલ 51.76% જેટલું મતદાન નોંધાયું હતું. શહેરના પછાત ગણાતા અને જ્યાં મોટે ભાગે ગરીબ અને શ્રમિક વર્ગ વસવાટ કરે છે તે સુભાષનગર વિસ્તારના લોકોમાં મતદાન અંગે ભારે ઉત્સાહ જોવા મળતો હતો અને સવારના સમયે તો લાંબી કતારો જોવા મળતી હતી અને કલાકો સુધી લાઇનમાં ઊભા રહેવા બાદ જ મત દેવા માટે વારો આવતો હોવા છતાં લોકોએ લાઇનમાં ઊભીને પણ ઉત્સાહભેર મતદાન કર્યું હતું. પોરબંદર બેઠકની વિધાનસભાની પેટા ચૂંટણી પણ હોવાથી લોકસભાની સાથે મતદાન મથક પર પેટા ચૂંટણી માટે પણ ઈવીએમ રાખવામાં આવ્યા હતા. એક સ્થળે મત આપ્યા બાદ બઝર વાગે ત્યારબાદ બીજી મતકુટીરમાં બીજો મત આપવા માટે આવતો હતો અને ત્યાં પણ બઝર વાગ્યા બાદ મતદાન પ્રક્રિયા પૂર્ણ થતી હોવાથી મતદાનમાં વાર લાગતી હતી, જેને કારણે મતદાન મથક પર કતારો વધુ જોવા મળતી હતી. હીટવેવની આગાહીને પગલે આરોગ્ય વિભાગના HPMW, ફિમેલ હેલ્થ વર્કર, આશા વર્કર બહેનો, RBS ટીમ સહિત 1000 જેટલા કર્મચારીઓએ બૂથ ઉપર ફરજ બજાવી હતી. બપોરના સમયે ધોમધખતા તાપને કારણે અને તાપના પારો મહત્તમ 34.8 ડિગ્રી સુધી ગયો હતો. આથી ગરમીની અસર થતાં 230 થી વધુ મતદાન કરવા આવનાર લોકોને સ્થળ પર સારવાર અપાઈ હતી. શહેરના પોલિટેકનિક કોલેજ પરના બૂથ તેમજ છાયા વિસ્તારમાં આવેલ મતદાન મથક ખાતે ઈવીએમ ખરાબ થતા અડધો કલાક મતદાન બંધ રહ્યું હતું, જેને કારણે મતદાન માટે કતારમાં ઉભેલા લોકો અકળાયા હતા. મોકપોલ દરમિયાન જ 5 BU, 19 CU અને 28 વીવીપેટ બદલવા પડ્યા હતા. ચૂંટણીમાં